આજે આપણે દિવાળી માટે મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી એકદમ પોચી એવી સુવાળી બનાવીશું. અને આ સુવાળી એકદમ પોચી અને એકદમ ક્રિસ્પી બને છે. તો સુવાળી બનાવવા માટે અહીંયા આપણે 2 કપ મેદો લઈશું. અહીંયા મેદાને ચાળીને લેવાનો છે. અહીંયા તમે મેદો તમારી જેટલી સુવાળી બનાવી એ પ્રમાણે લઈ શકો છો. એની અંદર હું અડધો કપ ઘઉંનો લોટ લીધો છે. હવે આપણે 2 ચમચી તલ લઈશું અને તલને આપણે અધકચરા વાટી લેવાના છે. જો તમારા ઘરમાં સુવાળીમાં તલ ના ખાતા હોય તો સ્કીપ કરવાના. હવે આપણે 2 કપ લોટ લીધો છે તો એની સામે આપણે અડધો કપ ખાંડ લઈશું અને અડધો કપ દૂધ લેવાનું છે. અને અહીંયા આપણે ખાંડને પીગાળવાની છે. તો આ રીતે હલાવતા જઈશું અને ખાંડને ઓગળે ત્યાં સુધી આપણે ગેસને મીડિયમ ફ્લેમ ઉપર રાખીશું. હવે એની અંદર આપણે જે અધકચરા તલ વાટીને રાખ્યા છે ને એ એની અંદર એડ કરવાના છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી ખાંડ ઓગળી ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ મિશ્રણને આપણે ઠંડુ થવા દઈશું. તો હવે અહીંયા આપણે લોટની અંદર 1 ચમચી ઇલાયચી પાવડર લઈશું. જો તમને ઇલાયચી પાવડર ના ભાવતો હોય તો સ્કીપ કરી શકો છો. અને 1/4 કપ એટલે કે લોટના ચોથા ભાગનું ઘી લેવાનું છે. તો અહીંયા આપણે મોયણ આપવાનું છે. તો અહીંયા લોટમાં મોયણ આપણે મુઠ્ઠી પડતું રાખવાનું છે. તો તમે જોઈ શકો છો કે આ રીતે મુઠ્ઠી પડે એટલું મોયણ હોય તો જ આપણી સુવાળી એકદમ સરસ પોચી બનશે. હવે આપણું જે ખાંડનું મિશ્રણ છે એ ઠંડુ થઈ ગયું છે. તો એને આપણે લોટની અંદર એડ કરીશું. અહીંયા થોડું આપણે એડ કરતા જઈશું કારણ કે અહીંયા સુવાળીનો લોટ થોડો આપણે કઠણ બાંધવાનો છે. અને જો તમે ખાંડમાં થોડું પાણી વધારે લીધું હોય તો એ પ્રમાણે થોડું પાણી રેડતા જઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જો ખાંડ કરતાં પાણી વધારે રાખશો તો આપણી સુવાળી ગળી નહીં બને. તો જ્યારે તમારો લોટ બંધાઈ ગયો હશે અને ગળ્યું પાણી પડ્યું રહેશે તો તમારી સુવાળી મોડી લાગશે. એટલે અહીંયા માપ પ્રમાણે જ લેવાનું છે. હવે લોટ આપણો બંધાઈ ગયો છે તો એને રેસ્ટ આપીશું અને 10 થી 15 મિનિટ પછી આપણે લોટને ચેક કરીશું. હવે આ લોટને આપણે ટીપવાનો છે. તો તમે એક પ્લાસ્ટિકની બેગમાં કે પછી આ રીતે વાસણમાં પણ તમે દસ્તા વડે ટીચી શકો છો. કારણ કે જેમ આપણે લોટને ટીચશું ને એમ લોટ થોડો સોફ્ટ બનશે. તો અહીંયા લોટને સારી રીતે આપણે મસળી લઈશું. હવે આપણે એના લુવા બનાવીશું. અહીંયા લુવા આપણે થોડા નાની સાઈઝના બનાવીશું કારણ કે સુવાળી નાની સાઈઝની હોય તો સારી લાગશે. તો આ રીતે આપણે બધા જ લુવા બનાવીને તૈયાર કરી લીધા છે. હવે આપણે પાટલી ઉપર એને વણવાના છે. તો અહીંયા આપણે એક લુવો લઈશું અને સુવાળીને વણીશું. તો અહીંયા સુવાળીને એકદમ પાતળી વણવાની છે. જો મારો અહીંયા લોટ થોડો કઠણ છે એટલે એની કિનારીઓ ફાટશે, પણ ટેન્શન કરવાનું નથી. તો આ રીતની થિકનેસ રાખવાની છે. તો આ પ્રમાણે આપણે બધી સુવાળીઓ વણીને તૈયાર કરી લેવાની છે. તમે આ સુવાળીને વણીને અડધો કલાક માટે રેસ્ટ પણ આપી શકો છો અને તરત તળી પણ શકો છો. તો આપણે બધી સુવાળી બનાવીને તૈયાર કરી લીધી છે. હવે આપણે સાઈડમાં તેલ પણ ગરમ કરવા મૂકી દીધેલું છે. તો તેલ અહીંયા ગરમ થાય એટલે એની અંદર આપણે સુવાળી નાખીશું. અહીંયા ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું કેમ કે એકદમ તેલ ગરમ નથી કરવાનું, કારણ કે જો આપણે એકદમ ગરમ તેલ હશે તો સુવાળી નાખતા જ લાલ થઈ જશે. તો આ રીતે આપણે મીડિયમ ગેસ ઉપર જ સુવાળીને તરશું અને લગભગ 1 થી 2 મિનિટની અંદર આપણી સુવાળી એક સાઈડ તરી જાય એટલે એની સાઈડ પલટાવી લઈશું. તો આ રીતે આપણે અહીંયા તમને સુવાળી હતા તરતી વખતે થોડી ઢીલી લાગશે અને જ્યારે આ રીતે કિનારીઓ સહેજ લાલ થાય એટલે આપણે એને બધી ભેગી કરીને કાઢી લઈશું અને ત્યાર પછી થાળીની અંદર પોળી કરી લઈશું. કારણ કે અત્યારે સુવાળી એકદમ ઢીલી છે, પણ જેમ ઠંડી થશે એમ એકદમ ક્રિસ્પી બનશે અને એકદમ સોફ્ટ પણ બનશે. તો ફ્રેન્ડ્સ, તમે પણ દિવાળીમાં આ રીતે ઘરે બનાવો, એકદમ સરસ ટેસ્ટી લાગશે અને તમે એને ઘીમાં પણ તરી શકો છો. તો તમે જોઈ શકો છો કે અડતાની સાથે તૂટી જાય છે એટલે એકદમ એટલી પોચી થઈ છે કે જેને દાંત ના હોય એ લોકો પણ ખાઈ શકે છે. તો ફ્રેન્ડ્સ, મળીશું એક નવા વિડીયો સાથે. બાય.